सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुन्कुण्डार्यो भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता नाटक समय का जीव द्वार एष ज्ञान घनो नित्यम् आत्मा सिद्धिम् अभिपुसुभि साध साधक भावेन सिद्धा एक समुपासताम् એનો પદ્ય यह ध्रुव धर्म कर्म क्षय लंछन सिद्धि समाधि साधि पद सोई शुद्धो प्रयोग जोग महि मंडित साधक ताहि कहे सब कोई यो परतक्ष परोक्ष रूप सो साधक साधी अवस्था लोई दुहु को एक ज्ञान संचय करी सेवे शिवंश कथिर होई साधक ने साधनी व्याख्या साध्य છે સિદ્ધ પદ પૂરણ જહ ધ્રુવ ધર્મ એ સિદ્ધ પદનું ધ્રુવ ધર્મની વ્યાખ્યા છે ધ્રુવ ત્રિકાળી છે યાર ત્યાં એક વાત નથી અહીં તો સિદ્ધ પદ એ સાધ્ય છે અને સમ્યક દર્શન જ્ઞાન આદિ સાધક છે साधक ने साधनी बात चाले છે मुक्ति मोक्ष दिशा ये साध है धर्मी ने ये साध है અને ધર્મીનો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જે પર્યાય નિર્વિકારી નિર્દોષ દશા એ સાધક છે વ્યવહાર રત્નોત્તર એ સાધક નથી એમ સિદ્ધ કરી અને અપૂર્ણ શુદ્ધતા તે સાધક છે પૂર્ણ શુદ્ધતા તે સાધ છે બરાબર સમજાણું કારણ જહ ધ્રુવ ધર્મ કર્મ ક્ષય લક્ષણ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી આત્માની દશા નિમિત્તની અપેક્ષાએ વાત કરી છે लक्षण कर्म क्षय लक्षण है विकल्प आदि के राग आदि के शरीर कर्म आदि नो क्षय है एवं जे सिद्ध पद साध्य ते तेનું લક્ષણ છે સમજાણું કારણ જહ ધ્રુવ ધર્મ કર્મ ક્ષય લંછન સિદ્ધિ સમાધિ સાધિ પદ કોઈ એને સિદ્ધિ પદ ને સમાધિ પદ ને સાધ પદ કહેવામાં આવે છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનું સાધ તો વિકાર ભાવ છે એ વિકાર ભાવ પૂર્ણ અને એનું સાધન મિથ્યા ભાવ છે ધર્મી જીવનું સાધ્ય સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવે એમ કહ્યું કે ધ્રુવ ધર્મ જે આત્મામાં ધ્રુવ આવે છે ને પહેલા પદમાંથી ધૂમ ચલન મનોગમ સિદ્ધગતિ એની વ્યાખ્યા છે તેની ધ્રુવ નિશ્ચલ પદ પ્રાપ્ત થાય પરમ શુદ્ધતા મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાયો સંક્ષેપમાં सकल मार्ग निग्रंथ बराबर एक
વિતરાગ પરમેશ્વરે આ માર્ગ કયો, મોક્ષ કયો, નિશુદ્ધતા, પોતાની શુદ્ધતા પરિપૂર્ણ પ્રાપ્ત થવી, એનું નામ સાધ્ય સિદ્ધ સમાધિ દશા. બરાબર, પૂર્ણ સમાધિ થઈ એમ. સમાધિ કરે છે એ નથી હો. સમાધિ એટલી પૂર્ણ સમાધાન, શાંત અને આનંદ દશા જેને પ્રગટ થઈ ગઈ. બરાબર, એવી જે સાધ દશા તેને અહીંયા સાધ કહેવામાં આવે. સાધ દશા એને સિદ્ધ પદ કહેવામાં આવે છે. સિદ્ધ પદ ને સાધ પદ કહો એમ. શુદ્ધ ઉપયોગ જોગ મહિમંડિત કે છે. શુદ્ધ ઉપયોગ એ સાધક છે, પણ જોગ મહિમંડ હજી જોગનો તદ્દન અભાવ થયો નથી એમ કે છે. યોગોનું કંપન છે એમ કેવું છે. મન વચન ને કાયા તો નિમિત્ત છે, પણ આત્મ પ્રદેશોમાં વસ્તુ છે, એમાં કંપન છે, છતાં શુદ્ધ ઉપયોગ છે તે સાધક છે. સમજાણ કાંઈ શુભ ઉપયોગ તે સાધક નથી એમ કે છે. એ પ્રકાશદાસજી દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો વિકલ્પ જાત એ રાગ એ સાધક નહીં એમ કે છે. શુદ્ધ ઉપયોગ જોગ મહિમંડિત છે. મન વચન કાય કે યોગો સહિત એના કંપન સહિત. પછી શુદ્ધ ઉપયોગ કયો તારે કંપન છે કે નહીં ત્યાં એમ. કે શુભ ઉપયોગ નહીં પણ શુદ્ધ ઉપયોગ એમાં કંપન છે કે નહીં. કંપન હો, કંપન છે મને કે. પણ શુદ્ધ ઉપયોગ અંતર આત્મા તરફનો શુભ અશુભ વિકલ્પના રહિત શુદ્ધ આત્મ વેપાર, તદ્દન નિર્વિકલ વિતરાગી પરિણામ, એને અહીંયા શુદ્ધ ઉપયોગ કયો છે. તેથી જરી લઈ લીધો પછી વિતરાગી પરિણામ આવા હોય તો ત્યાં કંપન છે કે નહીં. કંપન હો, કંપન કેવળી ને હોય છે. સમજાણું કાંઈ. શુદ્ધ ઉપયોગ યોગ મહિમંડિત અવસ્થા સાધક है, એને સાધક કહીએ. સાધક તાહી કહે સબ કોઈ. જો અહીં તો ભાષા લીધી. આત્મા અખંડ આનંદ સ્વરૂપ શુદ્ધ સ્વભાવની મૂર્તિ આત્મા છે. બરાબર, એનું અંતરમાં દર્શન, જ્ઞાન ને ચારિત્રના પરિણામ વિતરાગી નિર્વિકલ્પ દશા એ અંશે સદુપયોગ ચોથેથી શરૂ થાય છે. બરાબર, સમ્યક દ્રષ્ટિથી. અત્યારે કહેવાય છે કે ના એ છઠ્ઠે સુધી તો શુભ જ ઉપયોગ હોય. પંડિતજી શું થાય? વસ્તુ તદ્દન નિર્મળ આનંદ પ્રભુ છે, એનો માર્ગ અંદર ખૂજતો નથી. એથી એને આ શુભ ઉપયોગમાં પણ બધું ભાષે છે. જે શુભ રાગ, વિકલ્પ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ વિકલ્પ રાગ છે. એને અજ્ઞાની ધર્મ કહે છે અને સાધક મુક્તિનું કહે છે. એનો નિષેધ છે વિતરાગ માર્ગ. હા, શુદ્ધ ઉપયોગ જોગ મહિમંડિત, જોગ સહિત है. સાધક તાઈ કહે સબ કોઈ, એમ ભાષા કેવી રીતે છે? સંતો ધર્માત્મા તો આને સાધક કહે છે. કોઈ બીજાને સાધક કહે તો એ ધર્મી જીવ છે જ નહીં. બરાબર है, उसमें है सब कोई છે. ક્યાં છે? એવું જ પડતું તેમને. એણીકો નથી, આણીકો છે. હજી તેણીકો છે ને ખબર નથી.
16મું પેલા 15મો કળશ હતો, પણ એનું પદ છે ને એ 16મું એ તો 15માં ગોતો ગયા. 15મો કળશ છે પૂરી કોઈ, અને આ 16મો એનો અર્થ છે, ભાષાનું વાત છે ને. સાધક તાહી કહે સબ કોઈ, એને તો બધા સાધક કહે છે કે છે. એ શબ્દ રહી ગયો છે, સબ કોઈ એમ કહ્યું ને, બધા સાધક એને કહે છે, એ શબ્દ થઈ ગયો છે, કહે છે એમ એટલું સાધક હે, બસ એટલું લીધું છે. પણ પદમાં જોર છે, ન્યાય છે. ભગવાન આત્મા વિતરાગી પિંડ છે, સ્વરૂપ એનું ધ્રુવ, નિત્ય શુદ્ધ ધ્રુવ, અવિકારી સ્વભાવ જેવો ભગવાનને પ્રગટ્યો છે પર્યાયમાં, એવો જ એનો ત્રિકાળી સ્વભાવ છે. બરાબર. એવા સ્વભાવ સન્મુખની જે દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા રૂપ સદુપયોગ રૂપી ભાવ, એને સાધક કહીએ. બરાબર. સાધકમાં સાધન એ છે, શુભ ભાવ અને દેહની ક્રિયાઓ કોઈ સાધન છે નહીં. સમજાણું કાંઈ? સાધક તાહી કહે સબ કોઈ, એમ બોલી પદ મેળવા હતું. સોઈ છે ને, સાદી પદ સોઈ એટલે કહે સબ કોઈ, એમ એની સામે કરવા. યો પ્રત્યક્ષ પરોક્ષ રૂપ સો સાધક સાધી અવસ્થા દોઈ. પૂર્ણ સ્વરૂપ તે પ્રત્યક્ષ છે, સાધ્ય. અપૂર્ણ સ્વરૂપ છે એથી એને પરોક્ષ કહેવામાં આવ્યું છે. સાધક અવસ્થા પરોક્ષ છે. પરોક્ષ એટલે જ્ઞાનની પર્યાયમાં પૂર્ણતા અને અપૂર્ણતા સીધું થતું પ્રત્યક્ષ પણ નથી, એટલી અપેક્ષા જ્ઞાનની અપેક્ષા દીધી છે તો એ પોતાનો પ્રત્યક્ષ ભાવ. હા, પણ અહીંયા એને પરોક્ષ તરીકે ગયું છે. પૂર્ણ જ્ઞાનમાં આખો આત્મા અને પર્યાય જણાતી નથી. એ અપેક્ષા એ વસ્તુ જે આત્મા અણાકુળ આનંદનો સ્વરૂપ એનું સાધક પણ આનંદનું વેદન થાય, પણ આનંદ જણાય નહીં અપેક્ષા પરોક્ષ કીધું છે. કોની અપેક્ષા? ઓલાની અપેક્ષા. સમજાણું કાંઈ? પૂર્ણની અપેક્ષા. અજ્ઞાનીની વાત જ ક્યાં છે? તો સાધક સાધના બે માં પ્રત્યક્ષ પરોક્ષ લેવું છે ને. સમજાણું કાંઈ? હા, પ્રત્યક્ષ ને પરોક્ષ ને શું વાક્ય છે? ભાઈ તારી જાતમાં અખંડાનંદ પ્રભુ તું છો. બરાબર. તારા આનંદના સ્વાદ આવ્યો. ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ જ્યાં હરેલા કરણા ને ઉકરડા લાગે. હા, એવો તું આનંદનો નાદ છો, અતિન્દ્રિય સુખ સાગર છો. એવા અતિન્દ્રિય સુખ સાગર આત્મા કેવળી સર્વજ્ઞ કયો એવો. બીજાઓ અજ્ઞાની અલ્પ કહે, અલ્પજ્ઞાની એની વાત નથી બરાબર. અહીં તો પરમેશ્વર તીર્થંકર દેવ કેવળી જે આત્મા અનંત ગુણનો પિંડ સંગ પ્રદેશી પૂર્ણ બ્રહ્માનંદ, એની જેને અંતર્મુખની સ્વસન્મુખની દ્રષ્ટિ છે, સ્વસન્મુખનું જ્ઞાન છે, સ્વસન્મુખમાં અંશથી વિશેષ સ્થિરતા છે. ચોથે અંશે છે ને વિષય પછી. એને અહીંયા સાધક કહે છે, એને અહીંયા પરોક્ષ કહે છે. સમજાણું કાંઈ? અને પૂર્ણ દશા સિદ્ધ નહીં થાય એ પ્રત્યક્ષ છે, કેવળ જ્ઞાન. અસંગ પ્રદેશ અનંત ગુણ બધું પ્રત્યક્ષ, લોકાલોક બધું પ્રત્યક્ષ છે. છ દ્રવ્યનું જ્ઞાન કરનારો છે, એ છ દ્રવ્યમાં આવે એવો નથી.
સમજાણું ને? બરાબર. 6 છોકરાનું જ્ઞાન કરે એવો છે, પણ 6 છોકરામાં આવે એવો નથી. એમ કે છે. સમજાણું કાંઈ? સાધક સાધી અવસ્થા દોઈ. સાધક અવસ્થા ને સાધ 2 અવસ્થાઓ છે, હાલત છે. એ દ્રવ્ય ગુણ નથી. દ્રવ્ય એટલે ત્રિકાળી શક્તિનો પિંડ, અને ગુણ એટલે શક્તિ. ગુણ કહો, શક્તિ કહો. વસ્તુ અને વસ્તુનો સ્વભાવ, ભગવાન આત્મા પદાર્થ અને એનો સ્વભાવ, જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણ, એ 2 ધ્રુવ છે, નિત્ય છે. બરાબર. અને આ સાધક ને સાધ 2 અવસ્થા છે, એની પર્યાય છે, એની દશા છે. બરાબર. સમજાણું કાંઈ? આ તો દ્રવ્ય ગુણ ને પર્યાય ની ખબર ન મળે, અને ધર્મ કરી હાલો. ગુણમાં ધર્મ નથી, ધર્મ કોને કહેવાની ખબર નથી. એને તો નહીં સામાય કરી હમણાં હવારમાં કે પડીકમણા કર્યા, એના સામાયિક ને તેના પડીકમણા. જે આત્મા પોતે કોણ છે એના તો ભાન નથી. પરમેશ્વરે આત્મા કયો તીર્થંકર દેવે, એ આત્મા આનંદ ગુણનો પિંડ નિર્મળાનંદ પ્રભુ છે. આખું દ્રવ્ય ને ગુણ બધું શુદ્ધ છે. એ શુદ્ધની શ્રદ્ધા જ્ઞાન થાય તે શુદ્ધતા હોય છે. બરાબર. એને શુદ્ધ ઉપયોગ કહેવામાં સાધક આંખમેથી સાધક હોય. શુદ્ધ ઉપયોગ આંખમાં થાય, હાથમાં થાય, ત્યાંથી સાધક કહેવાય. હાથનું તો હોય નહીં તો છઠ્ઠું ન હોય, પણ હવે શું વાવતા છે ગોઠા હાથનું ક્યાંથી આવ્યું પણ કોકવા. બે કરે છે. અરે ભાઈ, મુનિપણા જુદી જ છે ભાઈ, તને ખબર નથી. મુનિપણું એટલે ઓહો, પરમેશ્વર પદ થયો હોય તો એને એની તો અંદરમાં 3 કષાયનો નાશ, વસ્ત્રને પાત્ર લેવાના વિકલ્પનો જેને અભાવ, અને જેની બાય દશા નગ્ન દિગંબર હોય એને પરમેશ્વર મુનિ કહે છે. એને મુનિ કહે છે. ઓલામાં તો એક કેવળી થયા, તે મા બાપની સેવા હાટું રહી ગયા ઘરમાં. સેવા કઈ બીજું કઈ કઈ શું કહેવાય, કુળમાં પુત્રો હાટું રહ્યા શું કે છે. કુળમાં પુત્રને કેવું થયું, ઘરમાં રહ્યા. એમાં ઘરમાં શાક લાવ્યા, શાકની છરી ન મળે, છરી મોડવા આપે. કેવડી એ બતાવ્યું એ છરી કોઠીની પાછળ છે. અરે ભગવાન આ કેવા કેવડી એ ઘણી બધી એ લોકો ક્યાં એ તો પ્રાતિહાર કરી નહીં, પણ મુક્ત ભાષા બોલે છે ને એવું છે. એ સ્ત્રી બોલે, પૂછે, ભગવાન ઉત્તર આપે ને એવું બધું છે. હા, સમજાણું કાંઈ? કે છે સાધક જીવને સાજ 2 દશા છે. દશા સમજાય છે, અવસ્થા છે, પર્યાય છે, વર્તમાન એની હાલત છે, અને દ્રવ્યને ગુણ ત્રિકાળી ધ્રુવ છે. બરાબર. ભગવાન આત્મા એની શક્તિઓ જે છે એ તો ધ્રુવ છે. આ એનું અંતર એકાગ્ર થઈને ધ્યાન કર્યું અને સમ્યક દર્શન જ્ઞાન આદિ પ્રગટ થાય તે તેની દશા છે. એને અહીં સાધક દશા કહેવામાં, એને અવસ્થા શબ્દાય વાપર્યો છે. સમજાણું કાંઈ? અને સાજ પણ એક અવસ્થા છે. એ વ્યવહાર સમજાણું કાંઈ? અવસ્થા સાધક સાધી અવસ્થા દુઈ. સાધી તો મેળ આપ્યો છે. સાધક ને સાજ અવસ્થા દુઈ. એમ દુહું કો એક જ્ઞાન સંચય કરી
સાધકને સાધનું જ્ઞાન કરી સેવે શિવ વંચકથી હોય શિવના મોક્ષની અભિલાષાઓ પૂર્ણ શુદ્ધતાનો શિવ એટલે નિરુપદ્રવ કલ્યાણ મૂર્તિ આત્માની દશા સિદ્ધની એના શિવ એનો વંચક મોક્ષનો અભિલાષી જીવ સેવે સ્થિર હોય એ સાધકનું એક પણ દ્રવ્યને સેવે બે પણ લક્ષમાં રાખે એમ કે છે સમજાણું કાંઈ માર્ગ આવો ફરે ડોયલો ઢીલો નો કહેતો છે જજભાઈ જેઓને બહારના જોખીમાં તો કેટલું થાય છે પૈસા વાળાનું નહીં પૈસા વાળા લઈને ત્યાં લઈ જવાય દિવસે આની ઘડી લઈ જાવ પેટી ત્યાં રખાય કઈ ધાર કરી એમાં ઓલા મારા આવે જમીયા રસ્તામાં હે જી છે એમ ક્યાંક કયું કામ આવ્યું ક્યાં કયું વીરવાણી આવ્યું આ વીરવાણી છે ને 8-10 તો 15 થાય છે કે 8-10 તો છાપામાં રોજ ઓછા હોય 25-30 છાપામાં એટલા પૈસા વાળાને ઝવેરાત નો ધંધો હોય કે પૈસા એને તો સવારે હડફો લઈ જાય સાંજે પાછા લઈ આવે કરી ત્યાં કઈ પૈસા બિચારા ખાય દુકાને બેંકમાં ખામું રાખો અહીંયા મૂકી આવે બહુ નીકળી ગઈ વીરવાણી બહુ નીકળી કે આ શું થયું પણ અરાજકતા એમ ધર્મમાં અરાજકતા થઈ છે રાજથી ધર્મ થાય પુણ્યથી ધર્મ થાય વ્યવહારથી ધર્મ થાય એ બધી અરાજકતા ખૂન છે આત્માનું સમજાણું ક્યાંય બરાબર વિતરાગનો ધર્મ વિતરાગ ભાવથી શરૂ થાય છે બરાબર આ તો વિતરાગનો ધર્મ છે એ વસ્તુનો સ્વભાવ છે એ પ્રભુ કે છે દુઃખો એ જ્ઞાન સંચય કરી અવસ્થા અધૂરી સાધક ને પૂરી એનું જ્ઞાન રાખે પણ સેવે શિવ મંત્ર સ્થિર હોય પણ સ્વરૂપમાં સ્થિર થઈને આત્માની સેવા કરે બે ઉપર લક્ષ રાખે એમ કે છે સમજાણું કાંઈ એના જ્ઞાનમાં બે વાત આવે પણ શિવવાનું એક આવે હા સેવવું એટલે શું એ સ્વરૂપ શુદ્ધમાં એકાગ્ર થવું એ સેવાના બરાબર ઉપાસનાનું આવે છે ને જઠી ગાથા નહીં પરદ્રવ્યથી લક્ષ છોડી સ્વદ્રવ્યની ઉપાસનાનું સેવા કરતા શુદ્ધ એમ અભિલક્ષથી એને શુદ્ધ કહેવામાં આવે છે શુદ્ધ ધ્રુવ શુદ્ધો ત્યાં ધ્રુવ શુદ્ધ છે પરદ્રવ્યથી આ લક્ષ છોડી શુદ્ધ ચૈતન દ્રવ્ય જે ટીકાળી તેની સેવા કરવાથી એટલે તેના તરફનો ઢળવાથી જે શુદ્ધતા પ્રગટે એને આ ધ્રુવ શુદ્ધ કહેવામાં આવે બરાબર અહીં તો શુદ્ધતાના પર્યાયો બે ભેદ છે બેનું જ્ઞાન લક્ષમાં રાખે પણ શિવવું છે ટીકાળી ધ્રુવ ને સમજાણું કાંઈ હા હળવું ને શિવના ના કઈ બોલી તો મારી એકંદરીને દયા પાડવી વ્રત પાડવા આપવા કરવા કંદમૂળ ન ખાવું ઘણું સમજાય તો ખરું આમાં તો કે મોહમ્મદ વાંચાવે એમાં હું ભૂલ સમજાય તો અજ્ઞાન છે બધું આગળને પરનું કરવું પરનું છોડવું એકદમ મિથ્યાત ભાવ છે સમજાણું કાંઈ પરના ગ્રહણ ત્યાગ શૂન્ય છે આત્મા તો ગ્રહણ ત્યાગથી તો શૂન્ય છે પણ એની આ અનાદિની બાય ઉપર દ્રષ્ટિ છે બાય જરી છોડે એટલે આ ત્યાગી થયો મહિમા એને આવે અહીં કે છે કે અંદરના શુદ્ધ સ્વરૂપ જે વિતરાગી પરમાત્મા સ્વરૂપ આત્માનું એનામાં એકાગ્ર થઈને જે શુદ્ધતા પુણ્ય પાપના ભાવ તો અશુદ્ધ છે એને છોડી શુદ્ધ સ્વભાવનો આશ્રયથી
જેમાં અવલંબન આત્માનું આવે, શુભ ભાવમાં અવલંબન આત્માનું નથી, એમાં તો પરનું નિમિત્તપણું અવલંબન છે. હા, સમજાણું કાંઈ? सेवे शिव वंचक थिर हो. दोनों अवस्थाएं एक जीव की है. ऐसा जो ग्रहण करता है वही मोक्ष का अभिलाषी स्थिर चित होता है. स्वरूप में स्थिर थाय चैतन्य भगवान ये मार्ग में आवे अंदर में स्थिर थाय. એને અહીંયા સાધક દશા મોક્ષના ઉપાયને અહીંયા કહેવામાં આવે. અરે વાત પકડવી કઠણ છે. શું કે છે ને કેવું માર્ગ. પ્રવાહ બીજે બદલાઈ ગયો છે ને, નદીના પ્રવાહ હોય છે ને, આ કાંઠે હોય વાંધ બહુ ઠીક પડે ગામ વાળાને. અમારે ઉમરાવાની નદી મોટી એટલે કોઈ વાર વાન આની કોઈ પાણી આવે તો લોકોને ઠીક પડે. ગણિકો હોય કેટલું છેટે ભરવા જવું વેવું ખૂંદીને એ બે જોયું. મોટી નદી છે ને જબરી, બહુ ડૂબી ખાવું ભાવ. જો આણીકોરના વેણમાં હોય તો બાઈનું ખુશી થઈ જાય. હા, પાણી ભરવાનું નજીક છે આપણે. જો વેણ ઓલી કોઈ ગયું આવતું કે તો ભવનાથ છે. પછી વીરડા બીડા ખોદીને કરે એમ બધું. આણીકોર નજીક હું એટલી બધું ખૂંદીને જાઉં, વીરડા ખોદે ને કરે એમ કરતા. પાણી ઓલી કોઈ રાણી હોય પણ અહીં હું કરું એટલે બધે જાઉં તો ભીડું પડી તો અહીં લાવવું તો ઠડ નીકળી જાય. એમાં વેણ વીણ્યા હોય જેના અજ્ઞાનમાં પરમાં એ બોલે કાંઠે ગયું. એ તો પણ જેના વેણ સ્વભાવ તરફ વળે એ આ કાંઠે નજીકમાં આવ્યો. એ તો સમજાણું કાંઈ? એ બધું જોયેલું નાની બની 13 વર્ષ તો ત્યાં રહ્યા ઉમરા હોય. બધું જોયેલું થોડું 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 થોડું. બહુ તરસાર થઈ ગયો તો ત્યાં આસપાસ વાણિયા ન હોય, આસપાસ ત્યાંથી છોકરાઓને નજીક જ નિશાળ પાણી પણ નજીકમાં ન હોય. પાણી આમ ભરનારી ન આવી હોય આ નિશાળનું પાણી તો છોકરા ત્યાં જાય. પાણી ભરતા હોય ને બાજુ વાણિયામાં લાવો પીવું પાણી છાલી ભલે છાલી ભરીને આપે નજીકમાં હોય. હે ઉડવાઈ વીરડામાં છાપે. વીરડામાં હા કે છે મોટો વીરડો આત્મા છે ભાઈ. બરાબર. હા હા, એવડો પાણી ભરે બેડામાં એક પછી નીકળતું જાય અંદર. જો પાણી ભરી આમ હોય આટલું ખાવું છે પાણી, એમાંથી ભરીને આખું બેડું 2 મણનું છતાં પાછું પથ્થર ભરાઈ જાય. ભરાઈ જાય. મોટો પ્રવાહ પાતાળનો છે ને. એમ ચૈતન ભગવાન અનંત આનંદ ને જ્ઞાન નું પાતાળ કૂવો છે. બરાબર. એમાં દ્રષ્ટિ આપીને શુદ્ધતા કાઢે, એને અનુભવે. કાઢતા કાઢતા અનંતો અનુભવ થાય છે ત્યાં છૂટે એવો. બરાબર. સમજાય છે કાંઈ? ઝઘડા પરમાણુ આપણે વિચાર ન કરી શકીએ. પુડ્યુલીના લઈ આ ગજબ છે ને. આ બધો એના મોટો વિદ્વાન કહેવાય છે. આંખ કોણ દેખે છે? આંખ ક્યાં દેખનારો જ્ઞાન છે. ભાઈ પૂછ્યો તો જેઠાઈ વાણીજીને આંખ વિના દેખાય નહીં, નાક વિના ઊંઘાય નહીં, ધર્માસ્ત્રીને ગતિ થાય નહીં, ધર્માસ્ત્રીના સ્થિર થાય નહીં, આકાશ વિના રેવાય નહીં, કાળ વિના પૂર્ણમે નહીં. બરાબર છે ને? હા. અરે ભગવાન, આ કે આત્માને વિચાર વિચાર શીખ્યા કોઈ એવો શબ્દ છે. उद्गल के बिना तो विचार भी नहीं कर सकते हैं. ठीक. हम जिस वस्तु जगत में रह रहे हैं उसमें जड़ उद्गल को ग्रहण किए बिना हमारा जीवन चल ही नहीं सकता. इस पृथ्वी पर हम रह रहे हैं,
भूख लगने पर अन्न खाते हैं, प्यास लगने पर जल पीते हैं। कौन खाए कौन पीवे, ये तो जड़नी क्रिया है कि नहीं जनी राई तो नाना छोकराओ કે હવે ખાય કોણ? જળને ખાય આત્મા, જળને અડતો નથી એને ખાય શી રીતે? રાગનો અનુભવ એ જીવનો અનુભવ નથી. હા, એવું બધું ઘણું નીકળે છે. पृथ्वी पर हम समझे है ना, आकाश में हम अवगान स्थान लिए बैठे हैं, काल हमें नया पुराना बना रहे, काल बना रहे नया पुराना. चलते हैं तो भी बाहर से गुड़गुड़ की ग्रहण करके धर्मास्तिका की सहायता शुरू थे. आ બધો પ્રશ્ન ઉઠ્યો तुलसी બધા. अरे बिना उन्हें ग्रहण के एक शब्द भी नहीं बोल सकते. यहाँ तक के चिंतन और विचार भी तभी किया जा सकता है जब मनोवेदना के पुद्गल को ग्रहण किए जाए. इसका मतलब यह हुआ पुद्गल के सहयोग से बिना हम विचार भी नहीं कर सकते हैं. संसारी चैतन्य मात्र को पुद्गल का सहारा लेना पड़ता है. जिसे पुद्गल के ग्रहण करने की आवश्यकता नहीं होती वह एकमात्र सिद्ध परमात्मा है. અહીં કોઈ નથી. જાઓ અહીં તો કે છે કે સમ્યક દર્શનમાં અજ્ઞાની માને છે કે રાગ ભાવ છું, પૂતગલ સહિત છું, પણ સમ્યક ભાન થતા એ સહિત છો નહીં. રાગ સહિત નથી, પછી પૂતગલનો સહારો લઈને બોલવું એ છે ક્યાં? હા હા પંડિતજી, અરે ભગવાન શું કર્યું? હા 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 भावाश्री को सीध अवस्था साध है और अरंग साधु श्रावक संकीति आदि अवस्था है साधक. देखो संकीति ने पण साधक गया અહીંયા છે ને પાઠમાં પૂર્વ અવસ્થા સાધક ને ઉત્તર અવસ્થા 14 ગુણસ્થાનમાં એમ લીધું છે. અરિહંત સર્વજ્ઞ પરમેશ્વર એના સાધકમાં ગયું છે. પૂર્ણ નથી ને એટલે જાણો. સાધુ આત્મજ્ઞાની ધર્માત્મા વિતરાગી નિગંધ મુનિ હોય છે, જંગલવાસી હતું હોય છે, એને પણ સાધક કહેવામાં આવે. શ્રાવક સંકીર્તિ જ્ઞાની 5મા ગુણસ્થાન વાળા. શ્રાવક આ વાડાના શ્રાવક નહીં હો, વાડાના શ્રાવક શ્રાવક જ નથી. હા બધું આવતું ખબર છે. સાવજ શ્રાવક પંચમ અને સંકીર્તિ ચોથા વાળા. આદि अवस्था साधक है. साधक में तो सदुपयोग नहीं तो ત્યાં સદુપયોગ યોગ મહી મંડિત સાધક કાંઈ કહે પણ કોઈ. હા ભલે સદુપયોગ વિકાસ કાયમ ન રહે પણ એ શુદ્ધ પરિણતિ છે, સદુપયોગ છે. સમજાય છે? કાંઈ શુદ્ધ સ્વભાવ પવિત્ર વિતરાગ સ્વરૂપ આત્માનું એનો જે વેપાર શુદ્ધ છે એ શુદ્ધ પરિણતિ એ સદુપયોગ છે. બરાબર. ભલે જ્ઞાતા જ્ઞાન છોડીને એકાકાર ઉપયોગ થાય તો વળી બરાબર છે, પણ નહીતર એ શુદ્ધ પરિણતિ છે, શુદ્ધ અવસ્થા, જેવો દ્રવ્યને ગુણ છે એવી દશા, એને પણ સદુપયોગ કહેવામાં આવે છે. બરાબર. સમજાણું? કાંઈ इनमें प्रत्यक्ष पुरुष का भेद है. संकीर्ति માંડી ને અમુક સુધી પરોક્ષ છે, પછી પ્રત્યક્ષ. ये सब अवस्था एक जीव की है, एक भगवान आत्मानी दशा છે. ચંદ્રનો જેમ બીજ ઉગે અને પુણ્યમ થાય એ બધી દશાઓ ચંદ્રની છે, એમ ભગવાન આત્મા શુદ્ધ ન્યાય ભાવની પ્રાપ્તિથી માંડીને દશા અને સિદ્ધની એ બધી જીવની દશા છે. બરાબર. એ કઈ કર્મથી થયેલી દશા અને કર્મની છે એમ છે.
ये सब अवस्था एक जीव कैसा जानने वाला सम्यक दृष्टि होता है, आवा जानवा वाला तेने सम्यक दृष्टि धर्मी કહેવામાં આવે. બરાબર સમજાણું કાંઈ દ્રવ્ય और गुण पर्याय के भेद विवक्षा 16મો શ્લોક બે જેવું છે ભેદ બે બતાવું છે ખૂબીથી શબ્દ છે જેવો દર્શન જ્ઞાન ચારિત્રે ત્રિતત્વાદેકત્વ સ્વયં મેચકો અમેચક સાપી સમુન્નાત્મા પ્રમાણત. એનો 17મો શ્લોક 16મો કળશ છે, 17મો એનો ભાષાનો વાત છે. દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાત્મ સમરૂપ કહીએ વ્યવહાર. નીચે દ્રષ્ટિ એક રસ ચેતન ભેદ રહિત અવિચળ વિકાર સમ્યક દશા પ્રમાણ ઉભે નય નિર્મળ સમળ એક હિ વાર. યો સમકાળ જીવ કી પરિણતિ કહે જિનેન્દ્ર ગહે ગણધારો. જિનેન્દ્ર તીર્થંકર દેવ કહેતા હતા અને સમૂસણના સાધુના નાયક એવા ગણધર દેવ ઝીલતા હતા. સમૂસણમાં ભગવાન અત્યારે પણ મહાવિનયમાં સિનંદર પરમાત્મા તીર્થંકર દેવ બિરાજે છે અને ગણધરો સાંભળે છે અને ભગવાનની વાણી નીકળે છે. બરાબર સમજાણું કાંઈ. હવે એનો દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાત્મ આત્મામાં શુદ્ધ ધ્રુવની શ્રદ્ધા જ્ઞાનને રમણતા એવી 3 પ્રકાર મોક્ષનો જે માર્ગ 3 ભેદ એ 3 ભેદ છે તેને સમળ કહીએ કે છે. સમળ કહો, મેચક કહો, વ્યવહાર કહો, ભેદ કહો, 3 ભેદ છે ને. શુદ્ધ ચૈતન વસ્તુ એની અંતર્મુખની શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર એવા 3 ભેદ પડ્યા ને, 3 પ્રકાર પડ્યા ને. 3 પ્રકાર તેને અહીંયા મળ કયો છે. મળ નામ વ્યવહાર કયો છે. મળ નામ અભૂતાર કયો છે. જો બીજી ભાષા એ અર્થમાં સાચી વાત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોણ નિશ્ચય. વ્યવહાર વિકલ્પ એ કોઈ મોક્ષ માર્ગ છે નહીં. બરાબર સમજાણું કાંઈ. આત્મા પૂર્ણ આનંદનું સ્વરૂપ અને પૂર્ણ જ્ઞાનનું પિંડ એવો આત્મા એની શ્રદ્ધા સમ્યક અનુભવ થઈને ભાનમાં આવીને શ્રદ્ધા એવી વસ્તુ છે. એનું જ્ઞાન થઈને શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં લીનતા. પણ એ 3 પ્રકાર પડ્યા ને, 3 પ્રકાર પડ્યા એટલે ભેદ થઈ ગયો. એથી એને વ્યવહાર કહ્યો ને એને અભૂતાર્થ કહીને એને મેલ કહ્યો. બરાબર મેલ નો અર્થ ભેદ. પાઠમાં છે ને જુઓ સમળ રૂપ કહીએ વ્યવહાર. કેમ કે અભેદ ચિદાનંદ આત્મા એનો આશ્રય કરવા જેવો છે, એને નિર્મળ કહીએ. ભેદનો આશ્રય કરવા જેવો નથી, માટે એને વ્યવહારને મળવાનું કહ્યું. મળનો તો ભેદ છે. બરાબર હા સમજાણું કાંઈ. વ્યવહાર દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાત્મ સમળ રૂપ કહીએ વ્યવહાર. નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર અને મળ રૂપે કયો. તો મળ
સાધક અને નિર્મળ સાધ્ય. બસ એમાં એમાં કરશે. કઈ અપેક્ષા વાત છે આમાં સમજો. અપૂર્ણ દિશા છે અને એમાં 3 પ્રકાર પડ્યા છે. ત્રણ પ્રકાર પડ્યા ને દર્શન જ્ઞાન ને ચાલે એ ભેદને અપેક્ષા તેને વ્યવહાર કર્યો છે. સ્વરૂપની સાથે અભેદ થઈ જાય આત્માની હારે એ તો નિશ્ચય છે. બરાબર એની વાતું સાહેબ સમજાણું કાંઈ ભગવાન આત્મા સર્વજ્ઞ દેવે કહ્યો, તીર્થંકર પરમેશ્વરે કહ્યો એવો આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પણ એ શુદ્ધ એક રૂપ છે અને એની શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રના 3 ભેદ પડે છે. તેથી તેને વ્યવહાર કહી અને અભૂતાર્થ કહીને એને મોળવાળું છે એટલે આશ્રય કરવા લાયક એમ કહ્યું છે. નહીતર તો ભેદનો આશ્રય કરવા જાય ત્યાં વિકલ્પ ઉઠશે. બરાબર મેમ છે એમ. હા અરે મારા ભાઈ સમજાનું કાંઈ સમર રૂપ કહીએ વ્યવહાર છે ને. વ્યવહાર નહીં તો આત્મા દર્શન જ્ઞાન 3 ગુણ રૂપ હૈ. વ્યવહાર નહીં નિશ્ચય કે પછી અભૂતાર છે. ટીકા વિનાયક ભાવ વસ્તુ આખી અખંડ અભેદ એ નિશ્ચય છે અને એમાં પર્યાયના ભેદ પીડ્યા એ પર્યાય પોતે વ્યવહાર છે એમ કે ભારે ભાષા. शब्द पंडित उसने बोले समर क्या समर शब्द से अत्यात अभूतार्थ का प्रयोजन है. शब्दार्थ है यहाँ समर शब्द से असत्यार्थ अभूतार्थ એટલે 3 ભેદથી આતા નથી. વસ્તુ અભેદ અખંડ છે એમ કે. બરાબર સાધારણ વેપારી વાળાને તો આમાં મગજમાં પકડાવું કઠણ. વેપારમાં કઈ બહુ મગજનું કામ ન હોય ને. ડાયા હોય કેટલાક બાકી સમજવા જેવા હોય. એટલે આ જો કે પણ એને બધા પૈસાનું જોર હોય મોટું હોય એમાં હલતો હોય બધું ગાડું તો ડાયા કહેવાય દુનિયામાં. લોકો નથી કહેતા પૈસા વાળાના છોકરા ડાયા કહેવાય, પૈસા વિનાના છોકરા હારા હોય પણ ગણતરીમાં ન ગણાય એમ બહુ એટલે ગાંડા કહેવાય એમ એનો. ડાપણ તો આ જોઈએ શાણાપણ. બરાબર હા સમજાણ કાંઈ કે છે કે એ જૂઠું છે. 3 ભેદ કહેવાય એક વસ્તુમાં 3 ભેદ કહેવાય જૂઠા છે. વિકલ્પની આવી વાત નથી. એ તો અસદભૂત વ્યવહાર. એ તો અસદભૂત વ્યવહાર એટલે નથી એની હું વાત કરી. અસદભૂત વ્યવહાર એ નથી એમ. આ તો છે એની વાત છે. અવસ્થા છે હે વેદના ભેદની વાત છે. બોલ્યું તો ક્યાંય ગયું આખું. એ અસદભૂત છે. અસદભૂત છે વ્યવહાર તંત્રિત અસદભૂત એટલે કે એની પર્યાયમાં ખરેખર નથી. એ તો પર્યાય ને એમાં વળી અસદભૂત એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એમાં નથી. શું કે છે સમજાય છે કાંઈ? સમજવું પડશે આકરું પડે પણ હા ત્યાં આવડ્યા રૂપિયામાં ત્યાં એકદમ હેરું પડી ગયું છે એટલે એ લોકો તો પૂર્ણ પૂર્ણ હતું તે બધું હરખાઈ જવું બાદ માની છે હરખાઈ ધૂળમાં નથી ત્યાં. સમજાણું નહીં એ ભૂલભાઈ આજે આત્મું છે ભાઈ કે છે આ તો હતી મારે નીચે જો નથી તેને હા જે લીઠ મગેર આવે છે ને
કઠણ છે પણ હશે કે નથી? હશે કે નથી? બરાબર. કઠણ તો છે ભાઈ, એમ તો કીધું છે અણીકના પર્સમાં કઠણ છે. કોને ના પાડી? તમે કઠણ ન થઈ શકે. હા, એમ નહીં. એની ખબર નથી દિશાના માર્ગ ક્યાંની કોઈ જવાન ક્યાં દોડી રહ્યો છે. મૃગના પાણીને નાખે, જાંજવાના પાણીમાં વલખા મારે. અરે પીવાના પાણી ત્યાં ન હોય ભાઈ, જાણવામાં ન હોય. સમજાવું કાંઈ આવ્યું નહીં? રમેશમાં એવું નથી ને? મનના મૃગલા ને પાછા વાળ જોરેલો, એ સરોવર કાંઠે રે મૃગલા તરસા, એ ઝાંઝવાના જળમાં નાખે ધાવા, ઝાંઝવાના જળમાં નાખે ધાવા. ત્યાં ક્યાં પાણી હતા? ખારેલી જમીનમાં સૂર્યના કિરણ નિમિત્ત નામ લાગ્યા અમને. દોડી દોડીને આવ્યા તો એ પાણી દેખાતું ને ઠંડી હવા આવતી નથી. ત્યાં ક્યાં પાણી હતું? એમ પુણ્ય પાપની ક્રિયામાં દોડી દોડી કરી કરીને કર્યું પણ ક્યાંય શાંતિ આવી? ત્યાં ક્યાં શાંતો હતો? હા, સમજાવું કાંઈ? શાંતિ તો ભગવાન આત્મા પુણ્ય પાપના રાજના વિકલ્પથી રહિત છે, એમાં શાંતિ છે. બરાબર. એની કુર તો જતો નથી, દોડ કરે આમ બધી પુણ્ય ક્રિયાની દોડ્યું કરે. દોડત દોડત દોડ્યો જેથી મનની દોડ, પ્રેમ પ્રતીત વિચારો ઢોકળી પણ દુર્ગમ લેજો જોડી. બરાબર. અંદરમાં પ્રેમ ભગવાન ઉપર આપવો જોઈએ નહીં. રાજમાં પ્રેમ જે અનાદિથી છે, દોડીને દોડતો ઉકાઈ ગયો પણ તો પાણી આવ્યું નહીં. કે છે કે ભગવાન આત્મામાં એ દર્શન જ્ઞાન ને ચારિત્ર નિર્મોહ પર્યાય, પણ એના ભેદ થયા ને. વિકારની અપેક્ષા એ ભેદ પીડ્યો તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. બરાબર. નીચે દ્રષ્ટિ એક રસ ચેતન, ભેદ રહિત અવિચળ વિકાર. નીચે દ્રષ્ટિ એક રસ ચેતન, અંતરદ્રષ્ટિ નિશ્ચયથી જોતા ભગવાન આત્મા એક રસ છે. બરાબર. એક અભેદ છે. બરાબર. એક રસ ચેતન, ભેદ રહિત, એવા ભેદો જેમાં નથી. હા, સમજાવું કાંઈ? નીચે દ્રષ્ટિ એક રસ ચેતન, ભેદ રહિત અવિચળ વિકાર. એમાં ભેદ નથી, ચળે એવું નથી, અવિકારી છે. ભેદ મોલ ને એમ કહ્યું હતું ને, ભેદ રહિત છે, અવિચળ છે. વસ્તુ અભેદ તો અવિચળ, ચળે નહીં, એમાં ભેદ છે જ નહીં. બરાબર. અવિકારી છે. તો ભેદરૂપ વિકાર વ્યવહાર છે નહીં. ટિકાવ જ્ઞાય ભાવ, એકરૂપ અવસ્થા, ત્રણની એકરૂપ અવસ્થા થવી. એમ પાછું એમાં આવે છે ને દ્રઢ સંગ્રહમાં થયા. દ્રઢ સંગ્રહમાં ત્રણનું ભેદ અને આત્માની અભેદ થયું. ત્રણનું અભેદ થયું. આમ આત્મામાં પર્યાયમાં ભેદ થયું, ભેદ નહીં એમ કે દ્રઢ સંગ્રહમાં આવે. અહીં તો અભેદ તો એક રસ ચૈતન છે, એ નિશ્ચય છે, એ ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે. બરાબર. અને ત્રણ પ્રકાર છે, તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે ને વ્યવહાર છે. રાગનો વ્યવહાર કાઢી નાખ્યો, નિમિત્તનો વ્યવહાર કાઢી નાખ્યો. નિમિત્ત છે એ વ્યવહાર, આત્મા નિશ્ચય. આત્મા નિશ્ચય, નિમિત્ત વ્યવહાર એમે નહીં. રાગ વ્યવહાર ને આત્મા નિશ્ચય એમે નહીં. આત્મા અભેદ નિશ્ચય ને નિર્મળ પર્યાયના ભેદ કે વ્યવહાર. બરાબર. સમજાણું કાંઈ?
સત્ય જેમ છે એમ એને જાણવું પડશે ને. બરાબર. વસ્તુ લાંબુ લાંબુ ગમે હોય પણ વસ્તુ સ્થિતિ આવી છે એનું તો થાય થા કરવું એને એમાં બીજો કોણ કરીએ? હે કરનારાને કરવું છે કે મળનારને કરવું છે? હું કહેતા નથી ગોર પરણાવી છે પણ ઘર હલાવી દે. તમે પરણાવ્યા માટે ઘર હલાવવા અમારું હોય. 2 જણા ત્યાં બહેનો ફરક મહિને છે ને એમ છે ખોટું. લોકો વાત કહેવાય કે આપણે એમાં ભગવાન કે છે હા એ તો ઠીક છે. સમ્યક દશા પ્રમાણ ઉભે નહીં શું કે છે? પણ પ્રમાણ જ્ઞાનથી જોઈએ તો વસ્તુ અભેદ છે એ નિશ્ચય અને પર્યાયનો ભેદ પડે વ્યવહાર બેને એક સાથે જાણે એ પ્રમાણ. બરાબર. પ્રમાણ જ્ઞાન નિશ્ચયને જાણે ને વ્યવહારને એક સાથે જાણે પ્રમાણ. સમજાણું કાંઈ આવી ધર્મ કરતા પણ આ કઈ જશે જાય તો હું સંભળે એના કૃપા કરી નો પાઠ તો અવિયાણા કરો બહુ લાભ થશે. જાઓ કટ કરી વર્ષી તપ કરો એક દી ખાવ ન ખાવ જાઓ. એક પાસે નિદ્રા અને અક્ષમ કર્યો એની ઉપર એક પોહ શું કહેવાય પોળથી ચડાવે તો 5 અપાસનો લાભ એમ કઈ છે. પછી નો લાભ ધૂળે નથી આગળ રાંગીનું છે. ભગવાન આત્મા અખંડ અભેદ છે એની દ્રષ્ટિ કરીને એમાં ધર્મો એવા ભેદો પણ જેમાં નથી કે એ તો એકાકાર વસ્તુ છે. બરાબર. એનો આશ્રય નિશ્ચયનો અને વ્યવહારનું જ્ઞાન અને બેનું જ્ઞાનનું નામ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. બોલો વ્યવહારની અનાથ લીધી નથી, શક્તિમાન લીધી નથી, શક્તિમાં લીધી નથી. ગુણતાની શક્તિમાં જ્ઞાન શક્તિ દર્શન શક્તિ એની પર્યાયનું પરિણમન છે એ વ્યવહાર છે. રાગ એ વ્યવહાર નથી. ત્યાં પ્રમાણ જ્ઞાનમાં તો દ્રવ્ય અને નિર્મળ પર્યાય બેને પ્રમાણ જ્ઞાનમાં ગણી છે. અહીં એમ ગયું છે જો હા રાગ બાદનું પ્રમાણ જ્ઞાન એ તો અસદભૂત હરે માન ગાય છે. એ સમવસનના પ્રધાન આચાર્ય સમ્યક દશા પ્રમાણ ઉભે નહીં. સમ્યક દશા એટલે પ્રમાણ એનાથી ઉભે નહીં. નિર્મળ સમ એક જ વાર અભેદ વસ્તુથી છે ને નિર્મળ કહીએ, ભેદના પ્રકારને મોહ વ્યવહાર કહીએ. બધા બેનું એક સાથે જ્ઞાન તેને પ્રમાણ કહીએ. બરાબર. સમજાણું કાંઈ? સમ્યક દશા પ્રમાણ ઉભે નય બે નહીં ઉભે એટલે નીચે વ્યવહાર નિર્મળ સમ એક વાર યો સમકાળ જીવકી પરિણતિ યો સમકાળ જીવકી પરિणति एक ही काम पर ऐसी एक ही समय में जीव की निर्मल समर परिणति जिंदराज ने कही जो निर्मल ने समर ने परिणति शब्द बात કરી દીધો. निर्मल समर एक ही વાર યો સમકાળ જીવકી પરિણતિ ત્રિકાળ પરિણામી ભાવ અને વર્તમાન પર્યાય બે ને પરિણતિ શબ્દ કહીને સમજાયું છે. શબ્દે પકડે તો ભરિત અવસ્થામાં નથી આવતું ભાઈ. સંસ્કૃતમાં આવે છે ભરિત અવસ્થામાં. અવસ્થા શબ્દ છે પૂર્ણ સ્વરૂપ છે એ ભરિત અવસ્થા. અવસ્થા પર્યાય ક્યાં વાત અવસ્થા 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 નો બધું અવસ્થા છે. અવસ્થા ભેગા એક રૂપ રહે એને પણ અવસ્થા અને અવસ્થા કહેવામાં આવે છે.
यो समकाल जीव की परिणति निर्मल स्वभाव कहे जिनेन्द्र वितराग परमेश्वर त्रिलोकनाथ जिनेन्द्र देव कहे गहे गंगा संतोना नायक समोषणમાં પ્રધાન આચાર્ય એને કહે છે કે નિર્મળપણું ભેદ છે, ભેદ તે મૌપણું છે, બેને એક સાથે ગ્રહણું કે પ્રમાણ છે. એમ સમકાળ બેની પ્રણતિને સામનાર પ્રમાણ જ્ઞાન વાળો કહેવાય. એમ ગંધર કે તીર્થંકર કેમ ગંધર ગહે છે. બરાબર. કહે જિનેન્દ્ર કહે ગણધારા પર ગણ ગંગા મેળ ગહે ગણધારા સમજાણું કાંઈ. હવે 18મું આમ 17મું કળશ છે ને નીચે એનું 18મું કળશ ઓલું પદ છે. દર્શન જ્ઞાન ચારિત્રે ત્રિભી પરિણતત્વત એકોપી ત્રિસ્વભાવત્વા વ્યવહારેણ મેચક. એક રૂપ આચમદ્ર જ્ઞાન ચરણ દ્રગતિ વેદ ભાવ પરિણામ શું વ્યવહારે સુમલિન. ભાઈ આત્મદ્રવ્ય એકરૂપ હૈ. બરાબર. આત્મદ્રવ્ય તો એકરૂપ છે, એકરૂપ આત્મદ્રવ્ય છે ને. વસ્તુ આનંદ ગુણનું એક પુંજ रूप एक आत्मा है. ज्ञान चरण उसको दर्शन ज्ञान से 3 भेद रूप कहना, एक ने 3 केवो ये व्यवहार है. ठीक असत्यार्थ है. એનો અર્થ છે નીચે જુઓ. જે તે ભેદ વિકલ્પ હૈ તે સબ વ્યવહાર નિરામાન નિર્વિકલ્પ સો નિશ્ચય નય નિર્ધાર. જે તે ભેદ વિકલ્પ હૈ પર્યાયનો ભેદ ને એ બધો, અને પર્યાયના પાછા 3 પ્રકાર ને એ બધા પર્યાય પોતે વ્યવહાર છે. અંશ છે ને અંશ, એમાં વળી 3 પ્રકાર દર્શન જ્ઞાન અને ચારિત્ર. જે તે ભેદ વિકલ્પ હૈ તે સબ વ્યવહાર, એને વ્યવહાર કહીએ. નિરાબાદ નિર્વિકલ્પ છો, નિર્વિકલ્પ વસ્તુ નિરાબાદ ભેદ છે નહીં. એવું નિર્વિકલ્પ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એને નિશ્ચય નહીં, એને નિશ્ચય નહીં નિર્ધાર. નિર્ધાર નક્કી કહીએ છીએ કે તે નિશ્ચય નહીં છે. બરાબર. અને ભેદ પડીને સમજવું વ્યવહાર છે. બરાબર. રાગ નહીં હારે નિમિત્ત હારે સંબંધ કઈ નથી. બરાબર. હા, ફક્ત એનો ને એનો અભેદમાં ભેદ પડવો તે વ્યવહાર ને અભેદ તે નિશ્ચય. એમ બેનું યથાર્થ જ્ઞાન કરવું તે પ્રમાણ કહેવામાં આવે. બરાબર. પ્રમાણ